પાટણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રા અને ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવનાના દર્શન કરવા માટે તિરંગા યાત્રાનું છેલ્લા 4 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રા પ્રસ્થાન થાય તે પૂર્વે મૌલાના મહંમદ દ્વારા દુઆ પઢાવવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું કોર્પોરેટરનું બુકે અને ફુલહાર દ્વારા સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શુક્રવારે બપોરે 2 કલાકે ગંજ શહીદ પીર હુસેની ચોકથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ કસાવાડા, બુકડી રોડ, પાંચપાડા, ટાંકવાડા 4 રસ્તા તેમજ ઇકબાલ ચોક, રાજકાવાડા, લોટેશ્વર ચોક તેમજ લીમડી ચોક, ભદ્ર ફતેસિંહ રાવ લાઇબ્રેરી અને રતનપોળ 3 દરવાજા, હિંગળા ચાચર, બગવાડા દરવાજા તેમજ સુભાષ ચોક, જૂનાગંજ, ઝીણી રેત, નીલમ સિનેમા તેમજ ગંજ શહીદ પીર હુસેની ચોક ખાતે સમાપન થઈ હતી। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો, બાળકો ધ્વજ લઈ જોડાતા સમગ્ર પાટણ દેશભક્તિના રંગે રંગાઈ જવા પામ્યો હતો અને ઠેર ઠેર દેશભક્તિના ગીતો વાગતા સમગ્ર વાતાવરણમાં દેશભક્તિની ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળી હતી। આ પ્રસંગે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનું આયોજન કરનાર હસનખાન બલોચે શહીદીજનોમાં દેશપ્રેમની ભાવના ઉત્પન્ન થાય, લોકો સ્વતંત્રતા પર્વને જાણે તે માટે છેલ્લા 4 વર્ષથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। તો કોર્પોરેટર ભરત ભાટિયા અને મનોજભાઈ પટેલે આ તિરંગા યાત્રા દ્વારા દેશપ્રેમની ભાવનાની સાથે સાથે કોમી એકતાના દર્શન થતા હોવાનું તેઓએ જણાવ્યું હતું। સ્વતંત્ર પર્વ આજે ગંજશિબિરની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરે છે। એ યાત્રાના જાયકો છે એમને હું ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે આવા દેશ પ્રેમના જ્યારે કાર્યક્રમ હોય ત્યારે સમગ્ર દેશની અંદર જ્યારે ઉત્સાહભેર ઉજવાતા હોય ત્યારે પાટણના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ સાથે મળીને આ ઉત્સવ ઉજવે છે। તો અહીંયા આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જે એકતાનું પ્રતીક છે એ કાયમ જળવાઈ રહે એ માટે જે પ્રયત્નો કરે છે મુસ્લિમ બિરાદરો એ માટે ખાસ કરીને એમને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાટણમાં છેલ્લા 3 વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના સંદેશા રૂપે આજે સ્વતંત્ર પર્વના દિને પાટણ શહેરમાં તમામ વિસ્તારોમાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ તિરંગા યાત્રા પાટણ શહેરના હાટ સમાજ તમામ વિસ્તારોમાં ફરે છે। તિરંગા યાત્રાની ખાસ વિશેષતા એ છે કે આ મુસ્લિમ સમાજ તિરંગા યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ સંપ્રદાયના લોકો એક સાથે મળીને યાત્રાનું આયોજન કરે છે અને તમામ જગ્યાએ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોના ઠેર ઠેર સ્વાગત કરે છે। આ તિરંગા યાત્રા એકતાનો સંદેશો પાઠવે છે। સમગ્ર આયોજક કરનારને હું અભિનંદન પાઠવું છું।